જ્યારે લગ્ન કરીને સાસરીએ રહેવાનું થયું, એ નવીન પરિસ્થિતિને અપનાવી તો હતી નહીં, પણ સમયને માન આપી સંસાર સાગરમાં તણાવવા માટે સાસરીએ રહેવું પડ્યું. જેઠાણી કહેતા, માલિની, તને પણ થોડા દિવસોમાં મજા આવવા લાગશે. 1 મહિનો તને સમય લાગશે. જેઠાણીના આવા અનોખા શબ્દોથી નવાઈ લાગી. મારા સસરા મારી સામે જોતા. તે વખતે તેની નજર મારા આખા બદન ઉપર ફેરવતા. મારા સુવા અને પનીરનો રસ તેને પીવો હોય તેવું લાગ્યું. દિવસો પસાર થતા ગયા. આજે રાત્રે હું મારા રૂમમાં પાણી લઈને સૂવાનું ભૂલી ગઈ, એટલે મોડી રાતે પાણી લેવા રસોડામાં આવી. ત્યારે ગેસ્ટ રૂમમાંથી આવતા અનોખા અને દર્દભર્યા અવાજથી હું તે અવાજ કોનો છે તે ચોકસાઈ કરવા તેની નજીક પહોંચી. નિરીક્ષણ કર્યું તો મારા જેઠાણી કોઈ ઝાડ કાપતું હોય તેવી બૂમો પાડી રહ્યા હતા. હું તો મારા જેઠને તેના રૂમમાં સૂતેલા જોઈને હમણાં જ આવી રહી છું. તો જેઠાણીનું આવું સાવડું કોણ હલાવી નાખે તેવું રુદન શા માટે? બારી તો બંધ હતી. તો ટેબલ ઉપર ચડી ઉપરના કાચમાંથી જોયું તો મારા સસરાએ મારી જેઠાણીને પાછળથી બરફ ઘસવાવાની જેટલી ઝડપ હોય તેવી ઝડપે માથાના વાવ પકડીને. મિત્રો, સાવરકુંડલામાં મારા લગ્ન નક્કી થયા અને લગ્ન પછી અમે પતિ પત્ની એક હનીમૂનની ટ્રીપ કરી અમે ગોવા ગયા. ત્યાં 1 અઠવાડિયા સુધી હોટલ બુક કરાવી હતી. જીવનની એક ક્ષણ પણ હજુ મને ભૂલાતી નથી કે હું અને અજય એક જ બેડ ઉપર પહોંચવા સંબંધ બનાવ્યો હતો. મારી તૃપ્તિઓને અજયે જે જાગૃત કરી હતી એ તમને હું શું કહું. એ સમય દરમિયાન હું તેની માટે બહુ ખુશ હતી, કેમ કે વાત જ કંઈક અલગ હતી. મને મારા રોમમાં અંદર ઉતરીને મને અને મારીને ફેરવીને ઊંડો ઘા આપી દીધો હતો. 7 દિવસ પૂરા થયા. એ સમય પણ આવી ગયો કે અમારે ત્યાંથી નીકળવું પડ્યું, કેમ કે અઠવાડિયા સુધી તો અમે પ્રેમલીલાના અનેક દ્રશ્યોની મજા લીધી હતી. હવે ઘેરથી ઘણા બધા ફોન આવી ચૂક્યા હતા. ક્યારે આવો છો? અજયે મને કહ્યું, માલિની, આજે આપણે ઘેર જવા માટે નીકળી જઈશું. ઘેર પહોંચ્યા તો અમને જોઈને બધાના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. તે કહેવા લાગ્યા, આવો આવો, અમારું સ્વાગત છે. પછી હું અને અજય શરમાઈને અમારા રૂમમાં ચાલ્યા ગયા. ગોવાથી અમે ટ્રાવેલિંગમાં થાકી ગયા હતા, એટલે અજય એ દિવસે મને મારી કિલકારીને ફક્ત એક જ વાર નીચોવીને આનંદ અપાવ્યો. મારે જેઠાણી આવ્યા અને બોલ્યા, માલિની, બોલ, હવે કેવું રહ્યું ગોવામાં? અને જરા વિસ્તારથી જણાવ, શું શું કર્યું હતું? મીરાબેન, તમને બધું કહેતા મને શરમ આવે છે. પહેલાં એ કહે, તે ઉતાર્યા હતા કે નહીં? હસતા હસતા મેં કહ્યું, મીરાબેન, એક પણ ઉપર રાખ્યું નહોતું. આપણી વખાણાતી જે વસ્તુઓ છે એને તો અજયે 2 હાથથી વલોવીને માખણ કાઢ્યું હતું. રવૈયાનો આનંદ તો તમને મારે ક્યાં કાંઈ જણાવવાની જરૂર છે. મારા જેઠજીએ ધક્કા તમને નથી માર્યા? હું સમજતી નથી તમે કહેવાની જરૂર હોય. માલિની, તો અજયે તારી સાથે ખૂબ જ છેડછાડ કરી લાગે છે. હા, ચાલ માલિની, હવે હું નીકળું. રમણજી મારા વિરહની યાદમાં બેઠા હશે. સારું. રાતના 1:15 થયો હતો. નીચે જોયું તો જગમાં પાણી હતું નહીં. મધ્યરાત્રે અડધી નીંદરમાં હતી. જોવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું નહીં. હું નીચે ઉતરી રસોડામાંથી પાણી લઈને ગેસ્ટ રૂમ પાસે થઈને નીકળી. ત્યાંથી આવતા અનોખા દર્દ ભરેલો અવાજ સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. આ અવાજ તો જાણ્યો પહેચાન્યો લાગે છે. આવી શિષ્કારીઓ કોણ લગાવી રહ્યું છે? બારીમાંથી કંઈ નજરે પડી શક્યું નહીં. મને કંઈ સૂઝતું નહોતું. નહીં તો બાજુમાં પડેલું ટેબલ લાવી ઉપરના કાચમાંથી જોયું તો મારી આંખોને કંઈક એવું જોયું કે તે હું માનવા તૈયાર હતી નહીં. હું ગભરાઈને મારા રૂમમાં જઈને લપાઈ ગઈ, કેમ કે મારા સસરા મારી જેઠાણીની પાછળથી જે ઝડપથી બરફ ઘસતા હોય તેમ જેઠાણીની આંખોમાં આંસુની સાથે સાથે સૂર નીકળતો હતો.
તે બહુ એક લાચાર અને મજબૂત સ્ત્રી જ કરી શકે. મારા જેઠ તો રૂમમાં સૂતા હતા, તો મારી જેઠાણીને આ કરવું એ મારી સમજણની બહાર હતું. મારા સસરા એક નિર્દયની જેમ તેનો વજનવાળા પાલાને જે ઝટકા મારતા હતા એ જોઈને મને 2 દિવસ સુધી ઊંઘ ન આવી. બીજે દિવસે જેઠાણીને હું રસોડામાં મોવી. મીરાબેન, તમને એક વાત કહું, આપણા સસરાજીનો સ્વભાવ મને યોગ્ય લાગતો નથી. આલટુ બોતલાની સાથે તે ત્યાંથી નીકળી ગયા. મેં દોડીને પકડ્યા. તમે કેમ આમ ભાગો છો? શું વાત છે? તે બોલી, તે માણસ નથી, હેવાન છે. ખોદકામ વાળો હેવાન છે. હું લગ્ન કરી ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ દ્વારા મને 2-4 વખત જ મારી લાગણીઓને હું સ્પર્શી અને મજા કરી છે. પણ જ્યારે અમને આ કામ કરતા દરમિયાન મારા સસરા રૂબરૂ જોઈ રહ્યા હતા, ત્યારથી તે મને તેમની બનાવવા માટે તત્પર હતા. મને એવું કંઈક ખવડાવીને તેની નજીક કરી દીધી છે, એટલે હું રોજ રાતે સમય થાય એટલે હું તેની ગુલામ બની જાઉં છું અને તેને જે ફાવે તેમ દહીંમાં રવૈયો નાખીને વલોવીને ખાય છે. મેં કહ્યું, શું આ વાત મારા જેઠને ખબર છે? તે બોલી, ના, નથી ખબર. તો તમે જણાવો ને. ના. કેમ? પણ તેનાથી મારા પતિનું સ્વાભિમાન તૂટી જાય તેમ છે. તે તેના પિતાજીને ભગવાન સમજે છે, એટલે તેમને આ વાતની જાણ થશે તો જીવતા જીવ જશે. એટલે હું મારી ભાવનાઓને દબાવીને બેઠી છું અને આ વાતને એક વીતી ગયેલી રાત સમજીને ભૂલી જાઉં છું. એક દિવસ હું તેવી રીતે ફરી રાતે અંધારામાં ફરતી હતી, એટલે મારા જેઠ મારી સામે આવીને મને પકડી લે છે અને પછી પરિસ્થિતિને કાબૂ કરે તે પહેલાં મને ગેસ્ટ રૂમમાં લઈ જાય છે અને તેઓ મારી સાથે મારા વિચારોની વિરુદ્ધ એક દયનીય અને વિકરાળ ચમકાવી દે તેવી સ્થિતિ લાવી દે છે. તે મારી સાથે મારી ભાવનાઓની સાથે રંગીન બનવા માંગતા હોય છે. હું જેમ તેમ કરી ત્યાંથી છટકીને મારા રૂમમાં પહોંચી ગઈ અને મારા પતિને બધી વાત કરું. ત્યાર પછી અમે પોલીસનો સહારો લઈને અમે અમારા ઘરમાં ચાલતા આવા ડરામણા ખેલોથી બચવાનો એક નિર્ણય લીધો. મારા જેઠ મારી સુધી પહોંચે તે પહેલાં તેમને અને મારા સસરાના કરતૂતો હિસાબ કરવા માટે તેમને પોલીસને હવાલે કર્યા. મારી જેઠાણી બોલી, માલિની, મોડું તો થઈ ગયું, પણ હવે પછી આ ઘરમાં નિરાતે ઊંઘ આવશે અને રાતે બીક વગર આરામથી ફરી શકશું. આપણા સમાજમાં ચાલતા આવા ઘરોમાં બનતા બનાવોની એક નાની એવી ઝલક તમારી સમક્ષ રજૂ કરી છે. વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી, પણ મિત્રો, વાર્તા સમજવા જેવી જરૂર હતી. જો તમને એવું લાગે કે કોઈ ગલત કામ થઈ રહ્યું છે તો જરૂરથી આપણા વડીલોને અથવા તો બીજા કોઈ સમજુ વ્યક્તિને વાત જરૂર કરવી. ધન્યવાદ મિત્રો.